भावनगर के पालीताना के गरासिया गांव में एक शेर द्वारा पशुपालक पर हमले की गंभीर घटना सामने आई है। भावनगर के पालीताना के गरासिया गांव में उस समय हड़कंप मच गया जब एक शेर ने गांव के पशुपालक कालू गमारा पर हमला कर दिया। जानकारी के अनुसार ये घटना गांव की सीमा क्षेत्र में पशुपालक के घर के पास हुई, जहां अचानक शेर ने हमला कर दिया जिससे वो घायल हो गए। पशुपालक कालू गमारा ने शेर के शिकंजे से छूटने के लिए काफी जद्दोजहद की। तमने फाट नाखशे कदम। घायल पशुपालक को पहले पालीताना की सरकारी अस्पताल में प्राथमिक उपचार दिया गया, जिसके बाद उन्हें बेहतर इलाज के लिए भावनगर अस्पताल में रेफर किया गया। घटना की जानकारी मिलते ही ग्रामीणों ने वन विभाग को सूचित किया। वन विभाग की टीम ने पहले मामले की जांच शुरू कर दी है और आसपास के क्षेत्र में निगरानी बढ़ा दी गई है। गाम अमारू गराजिया આજની તારીખમાં સવારે વહેલા જનાવર અમારા ગામમાં ગરી ગયું અને સવારમાં અમારા જે બનાવ બન્યો એ અમારા કાકા થાય છે, એ નિર્વા ગાઉને ગયેલા હતા, ઘેરે એને માથે આવીને અટેક કરેલો છે। ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી, ધ્યાન દેતા હોય તો પછી જનાવર ગામમાં કરે જ નહીં ને। વિદ્યાર્થીઓના પડખે સ્કૂલ છે, બાળકો આજની તારીખમાં ભણવા માટે અત્યારે બાળકો એમ કે સ્કૂલે નથી જવું, એટલી રાઈડ છે જનાવરની પર, ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું છે નહીં। આજે સવારમાં 8:30 વાગે ગરાજિયા ગામે 3 સિંહો આવી ગયા હતા અને કાળુભાઈ બોઘાભાઈના ઘર પાસે અને એના ઘરમાં ગળી ગયા હતા અને કાળુભાઈને ઈજા પહોંચાડી છે। તો અમારી ફોરેસ્ટને નમ્ર વિનંતી છે કે ભાઈ તેના સિંહો અહીંયાથી જે સુરક્ષિત જંગલમાં ખસેડી નાખે। ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે, પણ છતાંય ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી। તો તાત્કાલિક હટાવી લે અને આ ગામ લોકોની સુરક્ષા આપે એવી અમારી માંગ છે સૌની।